આજનું મારું આ કામ પૂરું થયું. તમારું કામ પતી ગયું? હા, વાવણી થઈ ગઈ છે. હવે વરસાદ આવશે તો પાક તૈયાર થઈ જશે. બંને હવે ઘરે જાય છે. આવો બધા, ગરમા ગરમ ભોજન તૈયાર છે. બધા આવી જાય છે અને માતા થાળી પીરસે છે. મને આ શાક નથી ભાવતું, મારે નથી ખાવું. ખાઈ લે બેટા, લીલા શાકભાજી ખાવાથી તો તાકાત મળે છે. માતા બાળક પાસે જઈને પ્રેમથી સમજાવે છે, પણ બાળક નથી માનતો અને પોતાની થાળી લઈને બહારની તરફ દોડી જાય છે. બાળક પોતાની થાળી કચરા પેટીમાં ઠાલવે છે અને આ બાજુ ખેડૂત અને તેની પત્ની આવે છે. અરે બેટા, તમે ખાવાનું કેમ ફેંકી રહ્યા છો? મને નથી ભાવતું, આ મારે નથી ખાવું એટલે હું ફેંકી રહ્યો છું. બેટા, તમે જાણો છો આ ખોરાક બનાવવા માટે કેટલી મહેનત થાય છે? તડકો હોય, વરસાદ હોય કે કડકડતી ઠંડી હોય, અમે ખેતરમાં ખૂબ મહેનત કરીને અનાજ ઉગાડીએ છીએ. સાચે એટલી મહેનત થાય છે? હા, એક એક દાણા પાછળ ખેડૂતનો પરસેવો અને પ્રાર્થના હોય છે. જો બેટા, આ ખેડૂત ભાઈ સાચું કહે છે. ખોરાકનો ક્યારેય બગાડ કરવો નહીં. સોરી, હું ક્યારે હવે ખોરાકનો બગાડ નહીં કરું. હવે જેટલું જોઈશે એટલું જ લઈશ. ખોરાકનો બગાડ કરવો નહીં, કારણ કે દરેક દાણા પાછળ ખેડૂતની મહેનત છુપાયેલી છે. બાળકોએ ખેડૂત આપણા જીવનમાં કઈ રીતે મદદ થાય છે તેનું નાટક દ્વારા આપણે ખૂબ જ સુંદર પ્રસ્તુતિ આપી. ખૂબ જ સુંદર.